આજનું રાશિફળ 4 માર્ચ 2025 મંગળવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ તમારી લાગણીઓ પર અંકુશ રાખજો, ખાસ કરીને ગુસ્સો. કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો. તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. ઉપાય: મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચઢાવીને પોતાના ઇષ્ટદેવ અને પરિવારની પૂજા કરો. વૃષભ રાશિફળ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. રોમેન્ટિક પગલાં કામ નહીં આવે. કેટલાક માટે વ્યાવસાયિક ચડતી. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો. કોઈક સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે. ઉપાય: ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો. મિથુન રાશિફળ તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સામર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે, જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ. તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે. ઉપાય: કુટુંબ જીવન આનંદમયી બનાવવા માટે ભગવાન ગણેશ અથવા ભગવાન વિષ્ણુના મંદિરમાં તાંબાનો દીવો ચઢાવો. કર્ક રાશિફળ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે. આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે. તમારા ગ્રહો આજે તમને અસાધારણ શક્તિઓ આપશે. આથી લાંબા ગાળાના લાભ માટે મહત્વના તથા નિર્ણાયક હોય એવા નિર્ણયો લઈ લો. દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો, પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું. ઉપાય: પરિવારના સંબંધો મજબૂત કરવા માટે ગાયોને લીલો ચારો ખવડાવો. સિંહ રાશિફળ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી, પણ બિનજરૂરી તાણ ન લેતા, કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે. આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય. જ્યારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે. તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે. વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે. તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે, જેના લીધે તમે દિવસ પર પરેશાન રહી શકો છો.
આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો. તમારામાંના કેટલાક શતરંજ ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું. ઉપાય: નાણાકીય સ્થિતિને સશક્ત કરવા માટે સંત અને શારીરિક રૂપે અક્ષમને કોટ દાન કરો. કન્યા રાશિફળ: આનંદ, પ્રમોદ અને મોજ મજાનો દિવસ. આજના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ. પરિવારના સભ્યોની માંગ ખૂબ વધારે હશે. જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી શકે છે. તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે. તમે આજે આ સમજી શકશો, પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે. ઉપાય: દારૂનું સેવન ત્યજીને કુટુંબનો સુખ મેળવો. દારૂના સેવનથી મંગલની નકારાત્મક અસરો વધે છે. તુલા રાશિફળ: સ્વાસ્થ્ય બરાબર રહેશે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. ઉપાય: ભગવાન ગણેશને દુર્વા ઘાસ ચઢાવવું પ્રેમ જીવન માટે લાભદાયક છે. વૃશ્ચિક રાશિફળ: તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવવા આવી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. ઉપાય: સારી વિત્તીય સ્થિતિ મેળવવા માટે નાની છોકરીઓમાં ચોકલેટ, ટોફીઓ અને સફેદ મિષ્ટાનો વિતરિત કરો. ધન રાશિફળ: તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે. કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો. તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસપાસના લોકોને તેમની નિર્દોષતા, આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે. રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. ઉપાય: નાણાકીય જીવનમાં વધારે શુભતા લાવવા માટે હનુમાન મંદિરમાં બદામ ચઢાવો અને પછી એમાંથી અડધી બદામોને પાછું લઈને પોતાના લોકરમાં રાખો. મકર રાશિફળ: હૃદયરોગના દર્દીઓ માટે કોફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોગ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો, નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકે છે. તમારી સાંજને ચમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે.
આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસપૂતીનો અનુભવ થાય એવો આ દિવસ છે. આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે. આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં. વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ વાજ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે. ઉપાય: હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આવશે. કુંભ રાશિફળ: તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે, તેથી સાવચેતીથી ચાલો. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો દિવસ. તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરશે. આ બાબતને તમારા મગજ પર સવાર થવા ન દેતા એના કરતાં તે તમને પ્રેરણા આપે એવું કરજો. તમારે આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો તમે તમારા ફાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારો સમય બગાડશો. આજ પહેલા લગ્નજીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું. ઉપાય: મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાળેલી કૂતરીને ખવડાવો. મીન રાશિફળ: જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકળા શીખવે છે, જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે, આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે. ઉપાય: સંતો, ભિક્ષુઓ, નનો અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો.